એકતાનગર ખાતે સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ ખાતે યોગ દિવસ ઉજવાયો હતો। નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે શ્રી સ્વામિનારાયણ નર્સિંગ બીએસસી કોલેજ ખાતે આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ભાગરૂપે યોગ દિવસનું આયોજન કરાયું હતું, જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં વિવિધ આસનો, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર, રીલ મેકિંગ જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। જીવનમાં યોગાનું શું મહત્ત્વ છે તેના વિશે માર્ગદર્શન કર્યું હતું। કાર્યક્રમને લઈને કોલેજના પ્રિન્સિપાલ તથા વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી। આજનો સત્સંગ શિક્ષા પરિષદ ગાંધીનગર દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ કેવડિયા કોલોની એકતાનગર જિલ્લો નર્મદા ખાતે સવારે 9 થી 12 દરમિયાન વિશ્વ યોગ દિવસ ઉજવણી કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ છે, જેમાં અમારા બીએસસી અને જીએનએમ નર્સિંગ કોર્સના વિદ્યાર્થીઓએ ભાગ લીધો। આ કાર્યક્રમ અંતર્ગત સૂર્ય નમસ્કાર કોમ્પિટિશન, વિવિધ પ્રકારના આસન, પ્રાણાયામની કોમ્પિટિશન, રીલ મેકિંગ કોમ્પિટિશન, પોસ્ટર પ્રેઝન્ટેશન, સોશિયલ મીડિયા ચેલેન્જીસ કોમ્પિટિશન અને આર્ટિકલ્સ ઇન ન્યૂઝલેટર વગેરે જેવી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમારા સૌ નર્સિંગના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો। આજના આ વ્યસ્ત અને તણાવપૂર્ણ જીવનમાં યોગનું શું મહત્ત્વ છે, તેમજ વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્યને કેવી રીતે જાળવી રખાય અને એને ટકાવી રાખવા માટે યોગનું જીવનમાં શું મહત્ત્વ છે તે અંગે જાગૃતિ ફેલાવવાનો અમારા આ કાર્યક્રમ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે। યોગ એ કોઈ કસરત નથી કે કોઈ ધાર્મિક કામગીરી નથી, પરંતુ તે જીવન જીવવાની ઉત્તમ પદ્ધતિ છે, જે વ્યક્તિને તંદુરસ્ત, સકારાત્મક અને સંતુલિત જીવન જીવવામાં મદદ કરે છે। યોગાભ્યાસ દ્વારા આપણે જીવનમાંથી શારીરિક અને માનસિક સમસ્યાઓને દૂર કરી શકીએ છીએ, તેમજ યોગ દ્વારા આપણે કેવી રીતે માનસિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક સ્વસ્થતામાં પણ વધારો કરી શકીએ છીએ। તો અમારા આજના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે વિદ્યાર્થીઓમાંથી જે નકારાત્મકતા તેમજ માનસિક સમસ્યાઓને દૂર કરી શકીએ અને યોગ વિશેનો કન્સેપ્ટ એમનામાં ક્લિયર કરી શકીએ, જેથી કરીને વધુમાં વધુ વિદ્યાર્થીઓમાં આ અંગે જાગૃતિ ફેલાય અને સમાજમાં પણ અમે આ યોગ વિશે વધુને વધુ જાગૃતિ ફેલાવવા માંગીએ છીએ અને યોગ અપનાવો અને એનાથી સારું સ્વાસ્થ્ય અપનાવો। તો આ અમારું ઉદ્દેશ્ય રહેલો છે। જય સ્વામિનારાયણ। અમે શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ છીએ। અમારી સંસ્થામાં આજના દિવસે 18 તારીખે અમારી સંસ્થાની અંદર યોગા ડે ઉજવવામાં આવ્યો હતો। આ ડે ઉજવવાનો મુખ્ય હેતુ એ છે કે આજકાલના સમયગાળાની અંદર જે બી વૃદ્ધા છે, કાં તો પછી વિદ્યાર્થીઓ છે, યુવા પેઢી છે, તે બધાની અંદર ખાસ કરીને આળસ, ચિકિત્સા ના પણ હોવું એ બધું જોવા મળે છે, જેના કારણે આપણું જીવન હોય તે આળસરૂપ બની શકે છે અને આપણને અસ્વાસ્થ્ય જેવી મુસીબતોનો સામનો કરવો પડે છે। તો અમારા યોગ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ એ છે કે આપણી જે શારીરિક સ્વાસ્થ્ય હોય, માનસિક સ્વાસ્થ્ય હોય તે બધું સ્વસ્થ રૂપે સારું રહે અને આવની પેઢી માટે આપણે સારું કંઈક કરી શકીએ। જેમ કે અત્યારે એક્ઝામ છે, કાં તો પછી આપણે કોઈ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરીએ છીએ, તો આપણો જે માનસિક તણાવ હોય તે આમ શારીરિક રૂપે, માનસિક રૂપે આપણે એક ડિમોટિવેટ થઈ જાય છે। એ ટાઈમ પર આપણને મોટિવેશન નથી મળતું। આપણે સેલ્ફ મોટિવેશન દ્વારા આપણે માનસિક સ્વાસ્થ્યનો ઉપયોગ કરીએ છીએ। એ સ્વાસ્થ્ય આપણે સ્વાસ્થ્ય રાખવું હોય તો આપણે યોગાનો ઉપયોગ કરીએ છીએ। યોગાની અંદર પ્રાણાયામ આવે છે, અનુલોમ વિલોમ જેમ કે હોય છે, કાં તો પછી સૂર્ય નમસ્કાર હોય છે, એવા બધા યોગ આપણે કરીએ છીએ। અમારા પ્રિન્સિપલ મેમ શ્રીમતી સંગીતા બેન અમને આ બધા કાર્ય કરવા માટે બહુ જ પ્રોત્સાહન આપે છે, જેથી અમે ખુદ બી કંઈ સ્વાસ્થ્ય માટે કરી શકીએ અને આગલી પેઢીને કાં તો પછી બહાર જઈને કોઈ વડીલોને આપણે બધાને સ્વાસ્થ્ય વિશે પ્રોત્સાહન આપી શકીએ, જેથી આપણું જીવન, આપણા યુવાઓનું જીવન, આપણી આગલી પેઢીનું જીવન સ્વાસ્થ્ય બની શકે અને જે પણ આપણે ચિકિત્સક જે બી આપણા એની હોય તેની જરૂરત આપણે લઈ શકીએ। ધન્યવાદ, આભાર।